જગદંબામાં જોગણી જગદંબામાં જોગણી માડી જપે તિહારો જાપ જગદંબામાં જોગણી એમાં જપીએ તિહારો જાપ અખંડ એ અખંડમાં તમારા દીવા પડે મારી પ્રગટ આપવા મોરગઢ ગામના સમસ્ત ગામ પરિવાર દ્વારા આયોજિત હર્ષદ ગરબી મંડળ દ્વારા એક નિખાલસ ભાવથી પ્રેમથી અને હયાના હિંડોળેથી એમ કહેવાય કે માં ભગવતી માં પરાધ્ય શક્તિ માં અંબા માં વાઘેશ્વરી કયો બહુચર કયો ખોડલ કયો આયુમાં કયો કે પછી હર્ષદ માં કયો આ નવદુર્ગાના ચાચર ચોકની અંદર જ્યારે દર વર્ષની જેમ આવું નવરાત્રીનો એક માહોલ અને એમ કહેવાય કે આજના યુગમાં અર્વાચીન ગરબા નહીં પણ પ્રાચીન ગરબા જેને ભારતીય સંસ્કૃતિ વૈદિક પરંપરાની સાથે જેને વણેલા છે જે ઋષિ મુનિઓનો આકારથી જે ગરબા છે એ ગરબાનું જો ક્યાંય જતન થઈ રહ્યું હોય અને એને જો જીવતા રાખ્યા હોય તો હર્ષદ ગરબી મંડળ હર્ષિતી ગરબી મંડળ મોરગઢના આ ચોકમાં આ ગામના એવા રૂડા પાદરે જ્યારે માના ગરબા ગવાતા હોય અને માં રમવા માટે ના આવે એ કેમ બને ત્યારે આજના શુભ પ્રસંગે માં ભગવતીનો ગરબો લે અને જેમને રજૂ કરવા છે સુરીલા ગાયક કલાકાર એવા ભાઈ અને એમના સાથીઓ અને માં ભગવતી અહીંયા એક દીકરીઓ એમ કહેવાય કે નિસ્વાર્થ ભાવે કોઈ સ્વાર્થ નહીં બિન સ્વાર્થ સાહેબ માના ખોડે રમવા માટે જ્યારે એમ જણ કરતા આવતી હોય દીકરીઓ અને ત્યારે બાપ એ અવસર કેવો રૂડો લાગતો એના પ્રત્યક્ષ આપણે જ્યારે દર્શન કરવાના છે ત્યારે ચાલો એના સાક્ષાત દર્શન કરવા માટે દીકરીઓ રમતી હોય ત્યારે એમાં જોજો બાપ માં ભગવતીનું સ્વરૂપ હોય એટલે આપણા ગામની અંદર કાયમી માટે અમારે અદા ઉપલેટાથી બેન્જોની અંદર સંગત આપે છે રામભાઈ એવા ઢોલકના ઉસ્તાદ અહીં તમે કીધું હતું પ્રમ દિવસે ગાય તો આવા નરજુજુ જે ઢોલકના જો માણી દરરોજ બધાય હોય એમ આપણી વચ્ચે આજે જેનું સતત ભોગ છે જેની આ ગામની અંદર દીકરીઓને રમાડવા માટેનો સતત પ્રયત્ન કર્યા છે એવા માલદેવભાઈ જેઠવા એ આપણી વચ્ચે દરરોજને માટે આનંદ કરાવે છે માં ભગવતીના ગુણગાન ગાય છે પણ આજ એમના એની જનની માં જેની જનેતા જેની એને જન્મ આપ્યો છે એ જનેતાની આજે જ્યારે શ્રી વિદાય એની થઈ છે ત્યારે માલદેવભાઈ આપણી વચ્ચે નથી પણ તમારી મારી કઈ ફરજ બને છે કે માલદેવભાઈ જો એટલું કરતા હોય અને એની જન્યતા જો આજે આ જગત છોડીને વહી ગઈ હોય તેને શ્રદ્ધાંજલિના રૂપે સમસ્ત મોરગઢ ગામ 2 મિનિટ ઓમ શાંતિથી આંખો બંધ કરી જ્યાં જે સ્થિતિમાં છે ત્યાં બેહી ઓમ શાંતિથી આંખો બંધ કરી અને આપણે ભગવાનનું સ્મરણ કરીએ માં જગતબલાનું સ્મરણ કરીએ જય અંબે માં ભગવતી આવી જનેતાના દિવ્ય આત્માને શાંતિ આપે એની પ્રાર્થના સાથે આજના કાર્યક્રમની શરૂઆત શુભ શરૂઆત આ સંગતોની સાથે હવે માં ભગવતી સ્વરૂપ બાળાઓ જ્યારે રાસ લઈને આવે છે બી ગ્રુપની બાળાઓ જ્યારે માના ચોકમાં નિસ્વાર્થ ભાવે રાસ લઈને આવે છે ત્યારે
આજે આપણો શ્રી માલદેવભાઈ ગાયક કલાકાર આપણા સ્ટેજ કલાકાર અહીંયા હાજર નથી. માલદેવભાઈની માં સ્વર્ગસ્થ હોવાથી એને બદલે મરમટથી ધીરુભાઈ અને હું અને માતાજીના જે અમને કાલાવાલા અને ગુણગાન આવડશે માતાજીને અર્પણ કરશું. અને એક મા તરીકે એક માલદેવભાઈ તરફથી એક મને દુગો યાદ આવે છે મોટે કે હું એક દુવાની શરૂઆત કરી અને બેનડીઓને રાસ રમા અરે હું તો મોઢે બોલું માં અને મને હાથે ને હગ પણ સાંભળે પણ મારું નાનપણ લોહી માયને લો અરે રે હે માય અમને કડવું લાગે કવિ કાગ કે આમાંથી કોઈ મોટું નહીં ને પછી ભલે હો જળધર કે જગદી યા સબ કોઈ ये शीश नमावे આગળ આલિયા પણ સબકો એ શીશ નમાવે અરે રે યતો યમ્મા આગળ આલિયા અરે શબ્દ ઉચ્ચારણ માં સરસ્વતી અને અમને મતી એ આપજો માત એ ભૂલા હે અક્ષર માં તમે અમને બતાવજો અરે રે હે અંબે ગુણલા ગાયે દિવસ ને રાત કુંભ ગડુલો ભરી આવે મારો સાઈબો કુંભ ગડુલો ભરી
બેની હાલો મારી બાળાઓ ગણેશ બનાવવાન જઈએ એ હાલો હાલો ગણેશ બનાવવાન જઈએ જીણા જીણા મોતીડા ને તો ખલિયા લાવિયા જીણા જીણા મોતીડા ને તો ખલિયા લાવિયા અબિલ ગુલાલ સિંગાર અબિલ ગુલાલ સિંગાર
બહુ સરસ ખૂબ સરસ. એ ગ્રુપની બાળા હોય નાની દીકરીઓ એક સ્વાર્થ આવે એવો સરસ મજાનો રાસ રજૂ કર્યો. બાપ અહીંયા આમ તો જેનું વતન તો દૂર છે પણ મોરદર ને જેનું ગામ માયનું છે એવા રુદ્રાક્ષ વિડિયો સુરેશભાઈ ચાવડાને જોરદાર તાળીઓનો ગળાટી લાવો. દર વર્ષે માટે કાયમીને માટે એમનો આમ તો એનું વતન નથી પણ વતનથી વધારે જો પ્રેમ કરતું હોય આ ગામને તો એ સુરેશભાઈ ચાવડા છે. આજણ ભગત આ સનાતન સત્ય છે હે, કારણ કે એનું વતન નથી પણ ગામથી સરસ રાખ્યું છે અને ગામે એનું એવું રાખ્યું છે. આ એકાબીજાનો ભાવ અને પ્રેમ કનેક્ટિવિટી છે આ બધી હે. એટલે ખૂબ ધન્યવાદ. રુદ્રાક્ષ વિડિયો સરસ મજાનું આયોજન કરે છે. અવારનવાર એમના લોક ડાયરાના સંતવાણીના કાર્યક્રમો કાયમીને માટે ચાલુ હોય છે. એની યુટ્યુબ ચેનલ ઉપર કાયમીને માટે આપ જ્યાં બેઠા હોય ત્યાં સુધી આપણને આનંદ કરાવે છે યુટ્યુબ મારફત. એને જોરદાર તાળીઓનો ગળાટી દાવો. પછી કદાચ ગુજરાતનું કોઈ પણ ગામ હોય, સૌરાષ્ટ્રના છેડાનું ગામ કેમ ના હોય, ત્યાં રુદ્રાક્ષ વિડિયાનું શૂટિંગ હોય અને આપણે બધા લાઈવ જોઈએ છીએ. એમનો મોટો ભોગ છે. ખૂબ આભાર. આમંત્રણને માન આપી ને મરમટથી ધીરુભાઈ વાળા તાળીઓથી વધાવો મિત્રો. અને આપણા ગામના હાલ જામનગર એભાભાઈ મોડેદરા તાળીઓથી વધાવો મિત્રો. અને લાખાભાઈ ખીમાભાઈ ભાટુ જુનાગઢ થી આજે આમંત્રણને માન આપી ખૂબ ખૂબ ધન્યવાદ.